વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં વીર નર્મદ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની તાનાશાહી સામે આવી. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં વીર નર્મદ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની કિન્નાખોરી સામે આવી. ફાઇન આર્ટ્સમાં 32માંથી 28 વિદ્યાર્થીઓને નાપાસ કરી નાખ્યા. ત્યારે મહિલા પ્રોફેસરે શૂન્ય માર્ક આપતા કુલપતિને ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવી નાપાસ કર્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. ત્યારે મહિલા પ્રોફેસરનું શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાયના કામો માટે દબાણ પણ સામે આવ્યું છે. ત્યારે ક્લાસરૂમમાં ઝાડુ મારવું, ટેબલો સાફ કરવા વગેરે કામો કરાવતા હતા. સમાચાર સુરતથી, જ્યાં ભોગ બનેલ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને લેખિતમાં ફરિયાદ કરાઈ છે. વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ ઇન્કવાયરી કમિટીને પુરાવા પણ રજૂ કર્યા છે. ત્યારે ફોટો, સાક્ષી, સહીવાળા પત્રકો વગેરે કમિટી સમક્ષ રજૂ કર્યા. સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાયા છે. જી રાબિયા, સમાચાર સુરતથી, જ્યાં વીર નર્મદ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની કિન્નાખોરી સામે આવી છે. શું છે સમગ્ર મામલો? વિદ્યાર્થીઓમાં અત્યારે બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. વાત છે સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જ્યાં જે આર્ટ્સ ફાઇનાન્સ હોય છે ત્યાંના જે 32 વિદ્યાર્થીઓ હતા તેમાંથી 28 જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે. તેઓને શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. આ શૂન્ય માર્ક આપીને તેઓને ગેરહાજર બતાવવામાં આવ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેથી તેઓએ કુલપતિને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી હતી. એટલું જ નહીં, આ મહિલા પ્રોફેસર દ્વારા પહેલી વાર નહીં, એ પહેલા પણ અગાઉ પણ આ રીતના વિદ્યાર્થીઓને કિન્નાખોરી રાખીને, તેઓની પર રોષ રાખીને તેઓને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવતા હતા. અહીં સુધી કે વિદ્યાર્થીઓએ લેખિતમાં જે રજૂઆત કરી છે તેની અંદર તેઓની પાસે ઝાડુ મડાવવું, તેઓને કામ કરવા માટે દબાણ કરવું, ખાલી મહિલા પ્રોફેસર જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે તેના સિવાય અનેક પ્રવૃત્તિઓ કરાવવા માટે તેઓને દબાણ કરતા હતા. આની સાથે તેઓને ટેબલ સાફ કરવી, પેન્સિલો છોલાવીને મોકલી, પોતાનું પ્રોફેસરનું જે કામ હોય છે ને તે કામ તેઓ વિદ્યાર્થીઓ પાસે કરાવતા હોવાની પણ તેઓએ રજૂઆત કરી. એટલું જ નહીં, તેઓની જ્યાં ગેરહાજરી બોલાવવામાં આવી, આ ગેરહાજરીને લઈને વિદ્યાર્થીઓએ પોતાના ફોટો, પોતાની હાજરી, દરેક જે પુરાવાઓ તેઓ હાજર હોઈ શકે ને તેવા તેઓએ રજૂ કર્યા છે. અને એટલું જ નહીં, કમિટીને રિપોર્ટ કરાવવા માટે પણ કહેવામાં છે. ઇન્ટરનલ જે ઇન્કવાયરી કમિટી બનાવવામાં આવી, આ કમિટીને તેઓએ આ તમામ પુરાવાઓ રજૂ કરી દીધા અને આ પુરાવાઓ હવે કમિટી દ્વારા જે છે અન્ય જે રિપોર્ટ બનાવીને સોંપવામાં આવશે, ત્યારે જ ખબર પડશે કે શું ખરેખર આ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓની સાથે અન્યાય કરવામાં આવે છે, તેમના ભવિષ્યની સાથે ચેડા કરવામાં આવે છે. ત્યાં સુધી આવા પ્રોફેસર, મહિલા પ્રોફેસરો દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો દાખલો આખા ગુજરાત સહિત વિશ્વભરમાં આપવામાં આવે છે. ત્યારે આવી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આ રીતની જે ઘટના બને, 32માંથી 28 વિદ્યાર્થીઓને જો પોતાની મનમાની ચલાવીને નાપાસ કરવામાં આવે તો ચોક્કસથી વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યવાહી કરવાથી લઈને જે મહિલા પ્રોફેસર છે તેના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે. જી રાબિયા, વિગતો બદલ આભાર. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં વીર નર્મદ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની કિન્નાખોરી સામે આવી છે. જ્યારે ફાઇન આર્ટ્સમાં 32માંથી 28 વિદ્યાર્થીઓને નાપાસ કરી નાખ્યા છે. ત્યારે મહિલા પ્રોફેસરે શૂન્ય માર્ક આપતા કુલપતિને ફરિયાદ કરવામાં આવી. ત્યારે વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવી નાપાસ કર્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. મહિલા પ્રોફેસરનું શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાયના કામો માટે દબાણ કરાતું હતું. ભોગ બનેલ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓએ પણ ઇન્ટરનલ ઇન્કવાયરી કમિટીને પુરાવા રજૂ કર્યા.